ફરી એકવાર ખેડૂતોને રોવડાવી રહ્યા છે। ભાવનગર, ધોરાજી સહિત અનેક સ્થળોએ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે ભાવનગર જિલ્લો મહારાષ્ટ્રના નાસિક બાદ બીજા નંબરે આવે છે। હાલ ડુંગળીની આવક તેના મધ્યાહને છે। ભાવનગરમાં મબલક આવક થઈ રહી છે। 2.5 થી 3 લાખ કટ્ટાની આવક થઈ છે। ખેડૂતોને પ્રતિ મણ 100 થી 265 સુધીનો ભાવ મળ્યો હતો। જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવક સામે માંગ ન હોય તો ભાવ ગગડ્યા છે। વાવેતરનો ખર્ચ પણ ન મળતા ખેડૂતો મૂંઝાયા છે। ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધી કરતા ભાવ સાવ તળિયે બેસી જતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે। રાજ્યના અનેક સ્થળે ખેડૂતો ડુંગળીના ભાવના મુદ્દે આંદોલનના માર્ગે છે। હવે સરકાર આના પર ક્યારે પગલાં લે છે તે જોવાનું રહ્યું। કચ્છમાં નર્મદાના પાણીને લઈને ખેડૂતોએ સરકાર સામે લડતના મંડાણ શરૂ કર્યા છે। ભુજમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વિશાળ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કચ્છની દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું કામ છેલ્લા 2 વર્ષથી ટલ્લે ચડ્યું છે। કિસાન સંઘ દ્વારા અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કેનાલનું કામ શરૂ નહીં કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે ભચાઉ તાલુકામાંથી પસાર થતી વાંઢિયા કેનાલનું કામ ધીમી ગતિથી ચાલી રહ્યું છે। કચ્છમાં નર્મદા લાવો, કચ્છ બચાવોના નારા સાથે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ભુજ ખાતે આયોજિત સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। જિલ્લામાં અધૂરા નર્મદા કેનાલનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂતો પોતાના પ્રશ્નોને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। આગામી દિવસોમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જૂનાગઢમાં ઝાંઝરડા, જોશીપરા અને સુખપુર વિસ્તારની જમીન ટીપી સ્કીમમાં 40% કપાત થતા ખેડૂતોએ જુડા કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ધરણા કરી ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો। ખેડૂતોને બીજા નંબરની નોટિસ ટીપી સ્કીમ દ્વારા ફાળવવામાં આવી છે, જેમાં ખેડૂતોની 40% જેટલી કિંમતી જમીન ટીપી સ્કીમમાં જાય છે। તેમજ લાખો રૂપિયાનો બેટરમેન્ટ ચાર્જ ખેડૂતોને ભરવાનો આદેશ કરાયો છે। આ મામલે અનેકવાર ખેડૂતોએ રજૂઆત કરી, છતાં કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોએ જુડા કચેરીનામાં ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો। અને પેટે પાટા બાંધીને ગઢિયા આ જમીન રાખી છે અને હવે આ છોકરાને ભણાવવા છે અને ખેતી પ્રધાન દેશ છે। જૂનાગઢમાં કોઈ જાતનો ઉદ્યોગ નથી અને આ ખેતી કરીને અમારે છોકરાને ભણાવવા છે અને તમે લોકો જમીન લઈ લ્યો છો 40%। એટલે એ 40% છે ને એ રદ કરવા હાટું છે, અમે ટીપી રદ કરવા હાટુંથી ને જાય આવ્યા છે। આ ટીપી યોજના છે એ ખેડૂતોને નુકસાનકારક છે અને આ જૂનાગઢની અંદર કોઈ એવો મોટો વિકાસ થયો નથી અને ત્યાં ઝાંઝરડાની અંદર ખેડૂતો ખેતી કરે છે, ત્યાં નકશા બનાવી અને એના કૂવા, એના બોર, એની પાઇપલાઇન બધું તોડી નાખવાની જે વાત છે એ ગેરવ્યાજબી વાત છે। ખેડૂતો ખેતી કરશે અને ઉત્પાદન મેળવશે તો જ લોકોના પેટ ભરાશે। એટલે અમારી લાગણી અને માગણી છે સરકારને કે આ ટીપી યોજના તાત્કાલિક રદ કરે અને ખેડૂતોને ન્યાય આપે। વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે। અનેક વિકાસ યોજનાઓની જાહેરાત વચ્ચે વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો। વિધાનસભાના બજેટ સત્રમાં વીજળીની ખરીદી મુદ્દે ટાટા પાસેથી વધુ ભાવે વીજળી ખરીદી હોવાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પ્રહાર કર્યા, જેના જવાબમાં ઉર્જા મંત્રીએ જણાવ્યું ટાટા પાસેથી 2 વર્ષમાં સરેરાશ ₹4.4ના ભાવે વીજળી ખરીદવામાં આવી છે। કોલસાના ભાવો ઊંચા જતા વધુ ભાવે વીજળી ખરીદવી પડી છે। તેમણે કહ્યું કે 2006માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે 32% વીજળી ખાનગી ઉત્પાદકો પાસેથી ખરીદતા હતા। અમે 16% વીજળી ખાનગી ઉત્પાદકો પાસેથી ખરીદીએ છીએ। આપના ધારાસભ્ય હેમંત ખેરવાએ એવા આક્ષેપ કર્યા છે કે આ બજેટ ખેડૂતો યુવાનોની વિરોધમાં છે। ઉલ્લેખનીય છે કે જૂની પેન્શન યોજનાનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે ગૃહમાં સવાલ ઉઠાવ્યો। ભડકાઉ ભાષણ કરનારા મૌલાના મુફ્તી સામે વધુ એક ગુનો નોંધાયો છે। તેણે મોડાસામાં પણ લોકોને ભડકાવતું ભાષણ આપ્યું હોવાનું સામે આવ્યું છે। જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપીને લોકોને ઉશ્કેરણી કરનારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરાયા બાદ તેના એક પછી એક કારનામા બહાર આવી રહ્યા છે। જાણે દેશની શાંતિ ડોળવાનું બીડું ઝડપ્યું હોય તેમ તેણે અન્ય સ્થળોએ પણ ભડકાઉ ભાષણો કર્યા હોવાનું સામે આવ્યું છે। હવે તેની સામે મોડાસામાં પણ વધુ એક ગુનો દાખલ થયો છે। અરવલ્લીના મોડાસામાં પણ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું। મોડાસાના ટાઉન પીઆઈએ ફરિયાદી બનીને તેની સામે ભડકાઉ ભાષણ અને એટ્રોસિટીનો ગુનો નોંધ્યો છે। ગઈ તારીખ 24 ડિસેમ્બરના રોજ મોડાસામાં પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મૌલાનાએ જે રોક્યું હતું। જણાવી દઈએ કે મોડાસામાં આ કાર્યક્રમનું આયોજન કરનારા ઈસાક નામના શખ્સ સામે પણ
ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત મનપામાં ગેરહાજર કર્મચારીઓની પણ હાજરી પૂરવામાં આવતી હોવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. માત્ર 500 રૂપિયામાં એક દિવસની હાજરી પૂરવામાં આવી રહી હતી. સરકારી કચેરીઓમાં લાલિયાવાડી કોઈ નવાઈની વાત નથી. સરકારી કર્મચારીઓ કામ ન કરતા હોવાની વાતો અને ફરિયાદો પણ કંઈ નવી નથી. પરંતુ સુરતની મહાનગરપાલિકામાં ગેરહાજર કર્મચારીઓની હાજરી પૂરાતી હોવાનું સામે આવ્યું છે. ખોટી હાજરી ભરવાનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર દોડતું થઈ ગયું છે. નોકરી પર ન આવો તો પણ હાજરી પૂરાઈ જતી હતી. માત્ર 500 રૂપિયા આપીને ગેરહાજર હોય તો પણ હાજરી પૂરી દેવામાં આવતી હતી. આ અંગે બેલદાર પાસે કર્મચારી રૂપિયા 500 લેતા હોવાનો વિડીયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો છે. એટલું જ નહીં, ઘણા લાંબા સમયથી આ કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે વિડીયોમાં દેખાતો વ્યક્તિ ઉધના ઝોન બીનો કર્મચારી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સવાલ એ થઈ રહ્યો છે કે આ અંગે તંત્ર કોઈ તપાસ કરશે કે કેમ. એએમસીના બેદરકારી ભર્યા નિર્ણયના કારણે પ્રજાએ પરેશાન થવાનો વારો આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી છે કે જ્યાં પૈસા ટેક્સમાં તો ભરાઈ ગયા છે, તેમ છતાં પણ પ્રશાસનને જાણે પૈસા લેવામાં જ રસ હોય તેમ ફરીથી ટેક્સ ભર્યા હોવા છતાં દુકાનને સીલ મારવામાં આવે છે અને કાર્યવાહી કરવામાં આવે છે. તેવો જ એક ઉદાહરણ અંધેરી નગરીમાં ગંડુ રાજા જેવો ઘાટ કોર્પોરેશનમાં જોવા મળ્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એલજી કોર્નર પાસે આવેલી એક મિલકતમાં એએમસીએ સીલ માર્યું હતું અને તપાસ કરતાં જાણવા મળ્યું કે ટેક્સ તમામ ભરાઈ ચૂક્યા છે, તેમ છતાં પણ બિલ્ડિંગમાં સીલ મારતા શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી. પ્રશાસનના દીવા તળે જ અંધારું. પ્રશાસન ભૂલ કરે તો પ્રજાએ પરેશાન થવું પડે તો કોઈ નવાઈ નથી. તેનું ઉત્તમ ઉદાહરણ કહીએ તો નવાઈ નથી આ. પાટનગર ગાંધીનગરમાં આજે સતત બીજા દિવસે આયકર વિભાગની તપાસ અને દરોડાનો ધમધમાટ યથાવત રહ્યો છે. ગાંધીનગરમાં આજે સતત બીજા દિવસે પણ આયકર વિભાગની ટીમોએ તપાસનો દોર જારી રાખ્યો હતો. ગાંધીનગરના પીએસવાય અને વિનાયક ગ્રુપ પર આઈટી વિભાગની ટીમો 2 દિવસથી તપાસ ચલાવી રહી છે. તપાસ દરમિયાન આઈટી અધિકારીઓને કરોડોના બિનહિસાબી વ્યવહારો મળ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત અધિકારીઓ અને કર્મચારીઓએ કરેલી સઘન ચકાસણી દરમિયાન ડિજિટલ પુરાવા તેમજ કાચી ચિઠ્ઠીઓ સહિતના દસ્તાવેજો પણ શોધી કાઢ્યા છે. જમીનના સોદા માટે બિલ્ડરોએ મોટા પ્રમાણમાં રોકડમાં વ્યવહાર કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બિલ્ડરો તેમની નવી સ્કીમમાં રોકાણકારો પાસેથી રોકડમાં જ વ્યવહાર કરતા હોવાનું પણ સામે આવ્યું છે. જણાવી દઈએ કે આ તપાસ અને રેડ દરમિયાન મોટા પ્રમાણમાં આવકવેરાની ચોરી સામે આવે તેવી શક્યતા જણાઈ રહી છે. સુરતમાં હની ટેપ કરતી ગેંગ ફરીથી સક્રિય થઈ છે અને આ વખતે અડાજણમાં એક બિલ્ડરને ફસાવીને તેની પાસેથી 30 લાખ રૂપિયા પરાવી લેવામાં આવ્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં હની ટ્રેપમાં લોકોને ફસાવતી ગેંગ ફરીથી સક્રિય થઈ છે, જેમાં આ ગેંગે 40 વર્ષીય બિલ્ડરને આરોપી સુશાંત શીતલ ચાલ નામના વ્યક્તિએ વોટ્સએપના માધ્યમથી એક મહિલાનો ફોટો મોકલ્યો હતો અને તેને મજા મારવા બોલાવ્યો હતો. જ્યાં આ બિલ્ડર અડાજણના ન્યૂટન રો હાઉસમાં એક બંગલામાં ગયો હતો, જ્યાં આ બિલ્ડર રૂમમાં પ્રવેશે એટલે તરત જ 2 થી 3 ઈસમો રૂમમાં દોડી આવે છે અને બિલ્ડરને કહે છે કે તમે ખોટા ધંધા કરો છો, તમારી પર પોલીસ કેસ કરવો પડશે. અને ત્યારબાદ નકલી પોલીસની એન્ટ્રી થાય છે અને બિલ્ડરને મારવામાં આવે છે. ત્યારે સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યાં પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ ગેંગના મુખ્ય લીડર અશ્વિન ઉલવા અને મહેશ ઉલવા આ જ રીતના હની ટ્રેપમાં અડાજણ પોલીસ મથકમાં અગાઉ ઝડપાઈ ચૂક્યા છે. રાજ્યમાં સૌથી મોટા સહકાર સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. એટલું જ નહીં, આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. ગુજરાતમાં વધુ એક વખત સૌથી મોટું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ વખતે દેશભરમાં અત્યાર સુધીનું સૌથી મોટું સહકાર સંમેલન યોજાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં 1 લાખથી વધુ જેટલા લોકો હાજર રહેવાની શક્યતા છે. સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આગામી 22 અને 24 ફેબ્રુઆરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ વારીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેશે. સાથે 24 ફેબ્રુઆરીના રોજ તેઓ દ્વારકાની મુલાકાત પણ લેશે અને દ્વારકામાં જગત મંદિરમાં દર્શન કરશે. સૌથી મોટા સહકાર સંમેલન માટેની આખરી તૈયારીઓને તડામાર અપાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં સિગ્નેચર કોરિડોરનું પણ લોકાર્પણ કરવાના છે. ડાયાબિટીસના દર્દીઓ માટે મહત્વના સમાચાર છે. સરકારે ડાયાબિટીસની દવાઓના ભાવ ફિક્સ કર્યા છે, જેને લઈ લાખો દર્દીઓને ફાયદો થશે. ડાયાબિટીસના દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે ડાયાબિટીસના દર્દીઓને ધ્યાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. ડાયાબિટીસના દર્દીઓને નિયમિત દવાઓ લેવી પડે અને આ દવાઓના કંપની અનુસાર જુદા જુદા ભાવો હોય છે. પરિણામે દર્દીઓને મોટો ખર્ચ કરવો પડતો હોય છે. હવે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ડાયાબિટીસની દવાની કિંમત ફિક્સ કરી છે.
સરકારે નિયત કરેલી કિંમત કરતાં વધુ પૈસા વસૂલી નહીં શકાય. કસૂરવાર દવાની દુકાનો સંચાલકો હવે દંડાશે. ડાયાબિટીસની દવાના ભાવોને કંટ્રોલ કરવા માટે કેન્દ્ર સરકારે આ ખાસ નોટિફિકેશન ઇસ્યુ કર્યું છે. મહત્વનું છે કે સરકારના આ નિર્ણયથી દર્દીઓને દવા સસ્તી મળશે. સાથે સરકારે 39 ફોર્મ્યુલેશન માટે એક નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. ગામડાઓમાં તો ઠીક, મેટ્રો શહેરોમાં પણ બોગસ તબીબો હાટડીઓ ખોલીને બેઠા છે. અમદાવાદ એસઓજીએ આવા જ એક બોગસ ડોક્ટરની વટવામાંથી ધરપકડ કરી. મેટ્રો સિટી અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં બોગસ તબીબો હાટડીઓ ખોલીને બેઠા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તેવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અમદાવાદના વટવામાંથી આવા નકલી તબીબને દબોચી લીધો છે. એસઓજીની ટીમે વટવા કેનાલ પાસે દરોડા પાડીને ડિગ્રી વગર દવાખાનું ચલાવતા શખ્સને ઝડપી લીધો હતો. આ દરોડામાં પોલીસે હેલ્થ ઓફિસરને પણ સાથે રાખી કાર્યવાહી કરી હતી. એટલું જ નહીં, આ બોગસ તબીબને પોતાની દુકાન ભાડે આપનાર માલિક સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે બોગસ તબીબ એવા નજીર ખાન ઉસ્માન ખાન પઠાણ નામના 52 વર્ષીય શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. મહત્વનું છે કે પોલીસે કરેલી આ કાર્યવાહી બાદ આરોગ્ય વિભાગનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે. જો કે સમયાંતરે જો આ પ્રકારે ચેકિંગ કરવામાં આવે તો બોગસ તબીબોની હાટડીઓ જ ન રહે.